દાવ. આરવ અને તેના મિત્રો ગેમ રમે છે, પૈસા અને પાવરની વાતો કરે છે. ઓ ભાઈ, કેમ છે? મજામાં છો ને? કેવું ચાલે છે બધું જીવનમાં? બસ જલસા ચાલે છે. જો પૈસા છે એટલે જલસા છે. અરે ભાઈ, મારે પણ છે ને એક જ જો ગોલ છે. બોલ કેવો ખબર? બસ જસ્ટ પૈસા કમાવા છે, બીજું કાંઈ નથી. શું કેવું તારું? એકદમ સાચી વાત છે ભાઈ. આપણે યુવાનો છે, અત્યારે સમય છે પૈસા કારણ ભગવાન ભગવાન કરીને મળી જ શું જવાનું છે. પૈસા કમાવો, પૈસા. અરે જો હા ભાઈ, પૈસા હોય તો શું? પૈસા હોય તો બધું જ મળવાનું છે. ભગવાનને પ્રે કરીને શું મળવાનું છે? અરે મારો તો એક ગોલ છે કે મારે એક બિઝનેસ સેટ કરવો છે. પછી આ પ્રાર્થના ને ચર્ચ બધું પછી થઈ શકશે. પહેલા આપણો પૈસા કમાવા છે યાર. સાચી હોય ખોટી વાત? સાચી વાત છે ભાઈ. આ બધી વાતો છોડો, ચાલો પાર્ટી કરવા. ચલો યાર. બધા હસતા હસતા નીકળી જાય છે. આજના યુવાનો દોડતા છે સપનાના પાછળ, પણ ભૂલી ગયા છે જે ઈસુએ કહ્યું હતું, સીક ફર્સ્ટ ધ કિંગડમ ઓફ ગોડ. પણ આજે લોકો પહેલા પૈસા, પાવર અને ઈગોની પૂજા કરે છે. માની અવગણના. આરવ ઘરમાં આવે છે અને મા તેને ખાવા માટે બોલાવે છે. આરવ બેટા, જમીને પછી કામ કરજે. અરે યાર મમ્મી, તું શું રોજ હેરાન કરે છે? મને પહેલા કામ કરી લે, પછી હું જમીશ. મારે રમણા લઈશ તું. મા દુઃખી ચહેરા સાથે ચર્ચ બાજુ ચાલી જાય છે. ઈસુએ કહ્યું હતું, ઓનર યોર ફાધર એન્ડ યોર મધર. પણ આજના યુવાનો પોતાના મા બાપની ઇજ્જત કરતા નથી, કારણ કે તેમને લાગે છે કે પોતાની દુનિયા તેમની પોતાને બનાવેલી છે. થોડા સમય બાદ હે ભગવાન, મારો દીકરો આરવ ખોટી સંગતમાં અને ખોટી જગ્યાએ ભરાઈ ગયો છે. તેને સાચો રસ્તો નથી મળતો. તેને તું સાચો રસ્તો બતાવજે. હે ભગવાન, તું તેને સદબુદ્ધિ આપ કે તે આગળ જાય. આડાઅવળા રસ્તા છોડી દે, આડાઅવળા કામ છોડી દે. સહેજ પણ મારા હાથમાં નથી પ્રભુ, હું એને તારા હાથમાં સોંપું છું. એને તું સાચવજે, એને તું સાચો રસ્તો બતાવજે. પ્રભુ, એને હું તારા હાથમાં સોંપું છું. આવી જ રીતે ધીરે ધીરે સમય વીતે છે અને એક ટાઈમ આરવનો બિઝનેસ ફેલ થઈ જાય છે. તેના ફ્રેન્ડ્સ તેને છોડીને ચાલ્યા જાય છે અને સાવ એકલો અટુલો પડી જાય છે. યાર બિઝનેસ બધો ફેલ થઈ ગયો યાર. બધા દોસ્તો છોડીને કરતા રહ્યા. હવે જીવનમાં કશું રહ્યું નથી યાર. જે પૈસા હતા એ બધા કરતા રહ્યા. હવે શું કરીશું યાર? ફાધર, તમે શું થયું છે તને? ફાધર, કઈ નહીં થયું. ના ના, કશું તો થયું છે તને. ફાધર, શું કહું હવે તમને? મેં જે બિઝનેસ આટલી મહેનતથી સેટ કરેલો, આટલા બધા પૈસા કમાવેલા, બધા જ કરતા રહ્યા. મારા મિત્રો મારા પૈસા કરતા તે લોકો બી મને છોડીને કરતા રહ્યા. હવે મને સમજાતું નથી હું આગળ જીવનમાં શું કરીશ. તને ખબર છે તારો બિઝનેસ કેમ ફેલ થઈ ગયો? કેમ કે મને એવું લાગે છે કે મેં મારો અહંકાર ખોવ્યો છે. મને અત્યારે એવું લાગે છે કે મારા જોડે જે હતું એ મારા પૈસા જ હતા. હું બહુ પ્રેમ કરતો હતો મારા પૈસાને. તને ખબર છે ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે બી હિમ્બલ, પણ તું તારા પૈસાને વળગી રહ્યો અને તારા જે રિયલ મૂલ્યો હતા, જે અસલ રતન હતા, તે બધા જ અત્યારે દૂર થઈ ગયા છે. અને ખબર છે ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે લવ યોર એનિમીઝ, પણ તે તો તારા સોના જેવા મિત્રોને પણ તે અહંકારમાં ગુમાવી બેઠો છે. હવે ખબર છે તારે શું કરવાનું છે? ફાધર, મને કાંઈ જ ખબર નહીં પડતી હું શું કરું. મારા જીવનમાં હવે આગળ શું થશે? એક પ્રશ્ન છે, શું તું બાઇબલમાં આપેલી મોટામાં મોટી આજ્ઞા પાળે છે? કઈ આજ્ઞા? પરસ્પર પ્રેમ રાખો જેમ મેં તમારા પર રાખ્યો છે. જે ઈસુ ખ્રિસ્તે આપેલી સૌથી મોટી આજ્ઞા છે, તે આજ્ઞાનો શું પાલન કરે છે? હું બાઇબલ જ નથી વાંચતો અને પ્રભુમાં બિલકુલ છું નહીં. તારે બાઇબલ વાંચવું જોઈએ અને એ કહે એમ તારે કરવું જોઈએ. હા ફાધર, મને સમજાયું, મારી ભૂલો મને સમજાઈ.
હવે હું મારું જીવન બદલવા માંગુ છું અને પ્રભુના માર્ગ પર ચાલવા માંગુ છું. વિશ્વાસ રાખ, કેમ કે એણે અત્યાર સુધીના દરેકના જીવન બદલ્યા છે અને તું પોતાના જાતને અનલેખી ના માણીશ, કારણ કે ઈશ્વર તારું પણ જીવન બદલવા જઈ રહ્યો છે. શ્રદ્ધા રાખ અને એ કહે તેમ કર. ફાધર, તમે અહીંયા આવ્યા અને મને આટલો સરસ રીતે સમજાવ્યો, સાચો માર્ગ આપ્યો, એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર માનો નહીં, પણ ઈસુ ખ્રિસ્તનો માનજે. હા, જઈશું. જઈશું. ફાધર, તમારું નામ શું છે? મારું નામ ફાધર અશ્વિન મેકવાન થાય છે અને ખુશી સાથે તે પોતાની મા પાસે જાય છે. માં, મને માફ કરી દેજો. મેં અત્યાર લગીને તમને જે દુઃખ આપ્યા છે, તમારી સામે બોલી ગયો છું, ઘરમાં સારો વ્યવહાર નથી કર્યો, ભગવાનમાં નહોતો. હવે મને મારી જે ભૂલો હતી સમજાય છે, તો તમે મને માફ કરી દેજો. બેટા, તું પાછો ઘરે અને પ્રભુમાં આવ્યો છે એટલે હું બહુ ખુશ છું. પ્રભુનો આભાર માનું છું કે એણે તને સાચો રસ્તો બતાવ્યો. પ્રભુ બાઇબલમાં કહે છે, કાસ્ટ ઓલ યોર એન્ઝાઇટીઝ ઓન હિમ બીકોઝ હી કેર્સ ફોર યુ. એટલે પ્રભુ આપણા માટે બધી પરેશાનીઓ પ્રભુ ઉપર નાખી દઈએ અને પ્રભુ આપણા માટે સારો રસ્તો બતાવે છે. બેટા, હું બહુ ખુશ છું આજે તું પાછો આવી ગયો છે. હા માં, મને એક ફાધર મળ્યા હતા, તેમણે મને સારો માર્ગ બતાવ્યો. મને તો લાગે છે ઈશ્વરે જ મોકલ્યા હશે તેમને. હા, પ્રભુ બધા કાર્યો એની મેળે કર્યો જ જાય છે અને કોઈ જરૂરત નથી, અને તું પ્રાર્થના કરતો જ રહેજે. હા માં, હું પ્રાર્થના કરતો રહીશ, હવે પ્રભુમાં જ જીવીશ. હા યાર, શું કેમ બદલાયેલો લાગે છે? અરે, મને એક ફાધર મળ્યા હતા, ફાધર અશ્વિન મેકવાન. તો એમણે મને એક સારો માર્ગ બતાવ્યો, તો હું મારા ઈશ્વરના રસ્તા પર હું ચાલી શકીશ, હવે સત્યના રસ્તા પર અને પ્રેમના રસ્તા પર. એટલે હવે મને બહુ સારું લાગે છે. ઈશુના શબ્દો આજે પણ જીવિત છે. યુવાનો જ્યારે પૈસા, ગર્વ અને અહંકારને છોડીને પ્રેમ, દયા અને શ્રદ્ધામાં જીવવા લાગે છે, ત્યારે સમાજમાં તે ઉજ્જવલ થઈ જાય છે.